શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ, પ્લોટ, મકાન, ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો? તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે? આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો. દિવ્યેન સોની. મોબાઈલ નંબર 9949200321. સમગ્ર દેશ સહિત ગુજરાતભરમાં રામનવમીના દિવસે ભારે ભક્તિભાવપૂર્વક રામ જન્મની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં પણ આગામી રવિવારના રોજ રામનવમી નિમિત્તે માયાબજારના રામદ્વારા મંદિરમાંથી ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેના કારણે શહેરમાં શાંતિમય વાતાવરણમાં રામનવમી મહોત્સવની ઉજવણી થાય તે માટે આજે સાંજે 5 વાગ્યે હરિહર સેવા મંડળ ખાતે શહેર પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શહેર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A.N. ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં વિસનગર નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આજની આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આજની આ બેઠકમાં દર વર્ષે રથયાત્રાના રૂટ ઉપર નીકળતી રામનવમીની શોભાયાત્રા પણ તે જ રૂટ પર નીકળશે તેવી ચર્ચા કરવામાં આવી હતી. 4થું વર્ષ છે રામનવમી શોભાયાત્રાનું અમારા આયોજનનું. અમને ક્યારે શાસન તરફથી, પ્રશાસન તરફથી કે લોકો તરફથી અમને ક્યારેય તકલીફ થઈ જ નથી. એટલે અમને તે વાતનો વિશ્વાસ જ છે કે અમને અહીંયા કોઈ તકલીફ પડવાની છે જ નહીં. કારણ કે વિસનગરની દરેક પ્રજા એક શાંતિમય જીવન જીવે છે અને શાંતિમય જીવન જીવતી જ રહેવાની છે. બધા જ હળીમળીને રહીએ છીએ, આપણે રહેવાના જ છે. પણ વિશ્વ હિન્દુ પરિષદ વતી તમારી વચ્ચે આજે વિનંતી જ કરવા આવ્યો છું કે બધા આપણે એક સાથે રામનવમી શોભાયાત્રામાં ભગવાન રામનો જન્મોત્સવ સાથે ઉજવીએ અને હર્ષોલ્લાસથી ઉજવીએ, આનંદથી ઉજવીએ. અને પ્રશાસન જે પ્રમાણે આપણું વર્તન કરવાનું એ પ્રમાણે, અને આપણે એક મર્યાદા મળીને આપણે પોતે આપણું પોતાનું જે વર્તન કહેવાય એ વર્તન આપણે જાળવી અને વિસનગરમાં 4 ચાંદ લગાવીએ. રામનવમી શોભાયાત્રા જ્યારે બીજા દિવસે ન્યૂઝ રિપોર્ટમાં આવે એટલે એવો ખ્યાલ આવે કે ભવ્ય અને ભવ્ય ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી થઈ, એક શોભાયાત્રા સરસ રીતે પૂર્ણ થઈ. પવિત્ર તહેવાર, રથયાત્રાનો પવિત્ર તહેવાર હોય. હંમેશા અમારો મુસ્લિમ સમાજ હંમેશા એક થઈ અને ગુંજાર પાલ હાઉસમાં અમારો સમાજ સ્વાગત કરે છે. અને સીસીટીવી કેમેરાની માફક કોઈ એવું બનાવ ના બને એની શક્યતાને રાખી અને પોતાની જવાબદારી અમારો સમાજ નિભાવે છે. એ જ રીતે અમે પણ અપેક્ષા રાખી આગામી મહોરમ તહેવાર આવે, આપ શ્રી પણ અમુક જગ્યાએ અમારું પણ તમે સ્વાગત કરો, જેથી એકતા આપણી મજબૂત રહે, શહેરમાં શાંતિ અને હંમેશા એવો માહોલ પણ આપણે જોવા મળ્યો છે. પણ ગયા 2 વર્ષથી તાજિયા જુલુસમાં કોઈ સ્વાગત કર્યો નથી, એટલે અમને થોડું એવું લાગ્યું કે કેમ આવું ચૂક થઈ ના થવી જોઈએ, જેથી અમે પણ આ પ્રયત્નો કરીએ છીએ, જેથી તમે પણ અમારા સાથ સહકાર અમારા તહેવારમાં તો અમે પણ એટલું તહેવારનો સાથ સહકાર આપીશું. એ આપણી બધાની યાત્રા છે. અત્યારે હાલ ડ્રેનેજ લાઈનનું ને બધું ખોદકામવાળું કામ નગરપાલિકા દ્વારા ચાલી રહ્યું છે. એટલે આપણે રૂટ લાંબો નહીં કરતા જે રથયાત્રાનો જે રૂટ જે ચાલી રહ્યું છે એ પ્રમાણે જ કરીએ તો આયોજન જળવાઈ રહે. એમાં પોલીસનું પણ સાથ સહકાર મળે, નગરપાલિકાનો સાથ સહકાર મળે અને આપણા નગરજનો તો આપણે છીએ જ. એટલે શાંતિપૂર્વક એ જૂનો રૂટ નક્કી કરીએ, શાંતિ સમિતિની બેઠકમાં સરવાનું અને એ રીતે આપણે યાત્રા ભગવાન શ્રી રામની યાત્રા નીકળવા. વિસનગર માટે તો કહું, મારું પહેલાની મેં જોબ કરેલી છે અને છેલ્લા વર્ષથી શાંતિ સમિતિની મીટિંગ ફોર્માલિટી છે, ઔપચારિક આપણે મળીએ છીએ. દરેક સમાજનો બહુ જ સારો સહકાર મળે છે. કોઈ પણ પ્રસંગ હોય, હિન્દુ સમૂહ સમાજનો હોય, મુસ્લિમ સમાજનો હોય કે બીજા કોઈ પણ સમાજનો હોય છે, આપ સર્વે આગેવાન ખૂબ જ સારી રીતે અમને સહકાર આપો છો. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.